લીલા નાળિયેરનો હલવો કે પછી સાદા કોપરા પાકથી બિલકુલ અલગ માંગરોળનો પ્રખ્યાત ખાદીમ પાક જેને ચાખ્યો હશે ને તેને તેના અદ્ભુત સ્વાદનો ખ્યાલ જ હોય. ખાદીમ પાક ઓરિજિનલ રીતે બનાવવા માટે મેં માંગરોળમાં ખાદીમ પાક બનાવવાની દુકાનમાં સાચી રીત જોઈ. હા, ત્યાં વિડીયો શૂટિંગ નથી કરવા દેતા, પણ ખૂબ જ ઉપયોગી. વળી 15 થી 20 દિવસ સુધી સારો રહે ને તેવો લીલા નાળિયેરનો ખાદીમ પાક બનાવવાની આજે હું ઓરિજિનલ રીત બતાવું. તેની સાથે જ નાળિયેરના કઠણ ભાગમાંથી લીલું કોપરું અલગ કરવાની એકદમ સહેલી અને ઘરગથ્થુ રીત પણ બતાવીશ, જેથી આ અઘરું કામ પણ સહેલું થઈ જશે. ખાદીમ પાક જેને ચાખ્યો હશે ને તેને ખ્યાલ જ હશે કે તે લીલા નાળિયેરમાંથી બને છે, જેના માટે 2 મોટી સાઈઝના લીલા નાળિયેર અથવા તો શ્રીફળ લઈશું. અહીં આ શ્રીફળને વધેરી તેમાંથી પાણી અલગ કાઢી લઈએ. અહીં મેં 2 નાળિયેરનું પાણી અલગ કર્યા પછી લીલા નાળિયેરમાંથી કોઈ પણ વાનગી બનાવી હોય ને તો સૌથી અઘરું કામ છે નાળિયેરના કોપરાને તેના ઉપરના હાર્ડ કવરમાંથી અલગ કરવું. નોર્મલી આપણે આ રીતે ચપ્પુ વડે કોપરાના જાડા કડક કવરમાંથી અલગ કરતા હોઈએ છીએ, પણ તેનાથી નાના નાના ટુકડા થઈ જતા હોય છે. તો આ બધી ઝંઝટ કર્યા વગર જુઓ, નાળિયેરના અડધા ભાગને આ રીતે હાથમાં લઈ ત્યાર પછી ઉપરનો જે હાર્ડ કવરનો ભાગ છે ને તેને જમીન ઉપર કે હાર્ડ સરફેસ પર આ રીતે થોડું થોડું અથડાવવાનું છે. બસ સહેજ જ વારમાં હાર્ડ પાર્ટ છે ને તે જમીન પર અથડાવવાથી જુઓ આ રીતે આખું લીલું કોપરું છે ને તેના હાર્ડ કવરમાંથી અલગ થઈ જશે. આ તો થયો નાનો ભાગ, પણ લીલા કોપરાનો ઊંડો મોટો ભાગ હોય ને તેને અલગ કરવા માટે પણ આખો ઉલટું કરી દેવાનું. આ રીતે થોડો એવો જમીન પર પછડાવવાથી અહીં જુઓ મોટા 2 ટુકડા થયા, પણ કેટલી સરળતાથી લીલું કોપરું કઠણ કવરમાંથી અલગ થઈ ગયું છે ને ઘરગથ્થુ એકદમ સરળ રીત. બસ બધું લીલું કોપરું અલગ થઈ જાય ને એટલે ખાદીમ પાક માટે આ જ રીતે લીલા કોપરાને ખમણ કરી લેવાનું, અથવા તો પછી સાઉથ ઇન્ડિયામાં જે રીતે કોપરા છીણવાનું મશીન હોય ને તેનાથી પણ ક્રશ કરી લેવાનું, જેથી લીલા કોપરાનો સફેદ કલર જળવાઈ રહેશે. પણ જો મિક્સરમાં આ કોપરાને પીસશું ને તો તેનો કલર પણ થોડો એવો કાળો પડી જશે અને કોપરામાંથી દૂધ પણ અલગ થઈ જશે. પણ ખાદીમ પાક માટે દૂધ સહિત જ લીલું કોપરું જોઈશે. અહીં બધા લીલા કોપરાનું ખમણ થઈ ગયું છે અને દૂધ પણ અલગ નથી પડ્યું. 2 કોપરાનું ખમણ વજન કરતાં ટોટલ 500 ગ્રામ જેટલું થયું છે. તો તેની સાથે 350 ગ્રામ માવો લેવાનો છે જે ખમણીને લીધો છે. તેની સાથે 250 ગ્રામ ખાંડ લઈશું. બનાવવાની શરૂઆત ગેસની લો ફ્લેમ પર એક પહોળી પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી દઈશું. સાથે ખમણેલો માવો પણ ઉમેરી દેવાનો. હવે ધીરે ગેસે જ માવો શેકવાનો છે. આમ તો અહીં મેં શેકેલો માવો જ વાપર્યો છે, છતાં પણ માવાને શેકી લેવાથી તેમાં રહેલી કચાશ છે ને તે દૂર થઈ જશે અને તેમાંથી બનતો ખાદીમ પાક છે ને તે 15 થી 20 દિવસ સુધી એ સ્વાદનો સારો રહે છે. ધીરે ગેસે માવો શેકાતા લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને માવો જેમ શેકાઈ જશે ને તે સુગંધ આવવાની શરૂઆત પણ થશે. સાથે સાથે માવામાં રહેલું ઘી અને ઉપરથી ઉમેરેલું જે ઘી છે ને તે શોષાઈ ગયું હતું ને તે છૂટું પડી જશે. છતાં પણ વધારે અડધી મિનિટ આ રીતે શેકાયા પછી પેનનો ગેસ બંધ કરી દઈએ. આ માવો હવે ઠંડો થવા માટે રાખી દઈશું. હવે બીજી તરફ ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા ઉમેરી દઈશું. ખમણેલું લીલું કોપરું છે ને તે પણ સાથે ઉમેરશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખતા આ કોપરાને મિક્સ કરતા જઈ અને શેકવાનું છે. ખાદીમ પાકમાં લીલું કોપરું શેકવાની પ્રોસેસ થોડી લાંબી અને કંટાળાજનક જ છે, પણ આ ખાદીમ પાક એકવાર ચાખશો ને તો ખાતા મન નહીં ભરાય તેવો સરસ થશે. અને આ લીલું કોપરું શેકામાં ઘી સાથે ના ઉમેરતા જઈ કોપરાનું ખમણ શેકાતા જ્યારે ડ્રાય થવા લાગે ને ત્યારે જોઈએ ને એ પ્રમાણે ઘી ઉમેરતું જવાનું. કોપરું શેકાતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો વધુ 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી ફરી મિક્સ કરતા જઈ અને લીલું કોપરું શેકવાનું છે. લીલા કોપરાને શેકાતા હવે ટોટલ 45 મિનિટ જેવો સમય થયો છે. જુઓ, કોપરાના ખમણની અંદર તેનું દૂધ છૂટું પડ્યા વગર જ શેકાઈ ગયો છે અને સફેદમાંથી તેનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. કોપરું શેકાવાથી એકદમ સરસ સુગંધ તો આવે જ છે, સાથે કઢાઈમાં નીચે તરફ કોપરાને લીધે બ્રાઉન એક પડ થઈ ગયું છે. પણ સતત મિક્સ કરવાથી આ કોપરું ક્યાંયથી બળ્યું નથી અને આવું ગોલ્ડન બ્રાઉન કલરનું કોપરું શેકાઈ જાય ને એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી શેકેલા ખમણને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. આ શેકાયેલું લીલા કોપરાનું ખમણ સહેજ એવું ઠંડુ થાય ને ત્યાર પછી ફરી ચોખ્ખી કઢાઈમાં ઉમેરી દઈશું.
હવે ગેસની મીડિયમ ફ્લેમ પર શેકાતા કોપરામાં ખાંડ મિક્સ કરશું. કોપરું શેકાઈ ગયું છે માટે ખાંડ મિક્સ કરતા તેનું પાણી નહીં થાય, પણ યાદ રાખવાનું ઓગળી અને ડાયરેક્ટ તે કોપરામાં એબ્ઝોર્બ થઈ જશે. પાંચ મિનિટમાં ખાંડ મિક્સ થઈ ગયા પછી હવે કોપરામાં શેકેલો માવો પણ ઉમેરી દેવાનો છે. શેકેલો માવો થોડો એવો ઠંડો પડી ગયો છે ને માટે થોડો કઠણ લાગે છે. આ સમયે માવો કોપરામાં મિક્સ કરતાં થોડો સમય લાગશે, પણ જેમ જેમ માવો ફરી ગરમ થશે ને તેમ તુરંત જ ફરી સોફ્ટ થઈ જશે અને મિક્સ થવા લાગશે. લગભગ વધારે 3 મિનિટ ગેસની લો ફ્લેમ પર મિક્સ કરતા હવે જુઓ માવો શેકાયેલા કોપરામાં એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને ખાદીમ પાક બની અને જ્યારે તૈયાર થઈ જશે ને ત્યારે આ રીતે કોપરું શેકાવામાં ઉમેરેલું ઘી છે ને તે બધું છૂટું પડવા લાગશે અને મિશ્રણ છે ને તે લચકા જેવું થઈ જશે. એનો મતલબ એમ કે ખાદીમ પાક બની અને તૈયાર થઈ ગયો છે. તો આ સમયે ગેસની ફ્લેમ છે ને તે બંધ કરી દઈએ. હવે મીઠાઈની ટ્રેમાં અડધી ટીસ્પૂન ઘી ઉમેરી આ રીતે આખી ડીશમાં સરસ લગાવી લેવાનું છે. ત્યાર પછી બનેલા ખાદીમ પાકના મિશ્રણને આ ટ્રેમાં ઉમેરી દેવાનું. ઉમેરેલા ખાદીમ પાકને આ રીતે ડીશમાં તવેથા વડે સેટ કરવાનો છે. માવા સાથે મિક્સ થયેલો આ ખાદીમ પાક એકદમ સરસ શેકાઈ જશે ને એટલે જેને માંગરોળનો પ્રખ્યાત ખાદીમ પાક ચાખ્યો હશે ને તેને ખ્યાલ જ હશે કે આવો ગોલ્ડન બ્રાઉન કલરનો લચકા જેવો હોય છે. બસ ખાદીમ પાક સરસ સેટ થઈ ગયા પછી એક વાટકીની પાછળની સાઈડ ઘી લગાવી અને આ રીતે ખાદીમ પાકની સરફેસ ઉપર એક સરખું સ્મૂથ કરી દેવાનું છે. જુઓ આ રીતે ખાદીમ પાક એક સરખો ફેલાવાઈ પણ જશે અને ઉપરની સરફેસ છે ને તે સ્મૂથ થઈ જશે. માંગરોળમાં જેમ આ ખાદીમ પાકમાં ઉપરથી ચોખ્ખું ઘી ઉમેરાય છે ને તેમ આપણે પણ 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ આ રીતે ખાદીમ પાકની સરફેસ ઉપર ફેલાવી દેવાનું છે. ગરમ ગરમ ખાદીમ પાક ઉપર ઘી તુરંત જ ઓગળી અને અંદર જતું રહેશે, પરંતુ લચકા જેવો એકદમ ઘીથી તસતસતો ખાદીમ પાક બની અને તૈયાર થશે અને ખાદીમ પાકમાં શાઇનિંગ પણ આવશે. આ રીતે જ્યારે ખાદીમ પાક બનાવતા તમે જુઓ ને એટલે ચાખ્યા વગર તો રહેવાય જ નહીં. એક સરખું ઘી ફેલાવ્યા પછી ચપ્પુ વડે નાનાથી મીડિયમ સાઇઝના ખાદીમ પાકમાં પીસ પણ પાડી લેવાના છે. ઘીથી રસરસતો આ ખાદીમ પાક આ રીતે બનાવી અને ચાખશો ને તો બસ ખાતા જ રહી જશો. આખી ટ્રેમાં પીસ પડાઈ ગયા પછી હવે ખાદીમ પાકને બદામની સ્લાઇસ વડે ગાર્નિશ પણ કરી લઈએ અને બદામ સ્પ્રિંકલ કર્યા પછી ફરી વાટકી વડે આ રીતે ખાદીમ પાકની સરફેસ સેટ કરી લેવાની છે, જેથી બદામની સ્લાઇસ છે ને તે ખાદીમ પાકની અંદર ચીપકી જાય. આમ તો આ ખાદીમ પાક અત્યારે જ બન્યો છે, પછી તુરંત જ ખાઈ શકાય છે, પરંતુ 1 કલાક સેટ થવા દઈએ ને તો એકદમ સરસ પીસ પડે. લગભગ 1 કલાક એમ જ રાખ્યા પછી ખાદીમ પાકનો એક ટુકડો આ રીતે તવેથા વડે બહાર કાઢશું. જુઓ ઓરિજિનલ ખાદીમ પાક જોઈને મોંમાં પાણી આવી ગયું ને. એકદમ સુગંધીદાર, હાથમાં લઈ અને ઇઝીલી ટુકડા થઈ જાય ને તેવો સોફ્ટ, અને આ ટુકડો મોંમાં મૂકો ને એટલે બસ ખાતા જ રહી જાય તેવો અદ્ભુત સ્વાદ. વળી એકદમ સરસ શેકેલા માવા અને કોપરાના ખમણને લીધે મોંમાં પાણી લાવી દે તેવો આ ખાદીમ પાક છે ને તે 15 થી 20 દિવસ સુધી એવો સારો અને સ્વાદિષ્ટ રહે છે અને બસ એક જ ટુકડો ખાઈ લો ને તો પેટ પણ ભરાઈ જાય. તો ફ્રેન્ડ્સ, માંગરોળના પ્રખ્યાત ખાદીમ પાકની આ ઓરિજિનલ રીત તમને કેવી લાગી? રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસની અનેક અવનવી ફરાળી વાનગીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.